વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓના કામે પકડેલાઓ વિદેશી દારૂ. ગજાદરાના શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વાઘોડિયા, ડભોઈ અને ચાણોદનો વિદેશી દારૂનો નાશ કરાયો. અધિકારીઓની હાજરીમાં લાખોના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું. વાઘોડિયા તાલુકામાં આજે ડભોઈ, ચાણોદ અને વાઘોડિયા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂનો વાઘોડિયાના ગજાદરા ગામે શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો. આજરોજ વાઘોડિયા પોલીસ મથક હદમાં કુલ 39 પ્રોહિબિશન ગુનાના કામે પકડાયેલા વિવિધ માર્કાના 23,09,019નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ડભોઈ પોલીસ મથકના 27 ગુનાનો 18,48,389નો અને ચાણોદ પોલીસ મથકના 5 ગુનાનો 14,600નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામે શાહ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રકોમાં ભરી લેવાયો હતો. આ મુદ્દામાલને જમીન પર વિવિધ વિદેશી દારૂની બોટલો પાથરી તેના પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. વિદેશી દારૂ નાશ કરવાના સ્થળે નશાબંધીના અધિકારી, ડભોઈ ડીવાયએસપી, એસડીએમ ડભોઈ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ, વાઘોડિયા પીઆઈ જાડેજા સહિત ચાણોદ પીઆઈ, ડભોઈ પીઆઈ તેમજ ડભોઈ રેલવે એસડીપીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહ ઇન્ડસ્ટ્રીઝમાં વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા.